હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું હેમાલીસ કિચનમાં। તો આજે આપણે દાળ ઢોકળી બનાવવાના છીએ। તો શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં જો તીખી ને તમતમતી જો દાળ ઢોકળી મળી જાય તો કંઈક મજા જ પડી જાય છે। તો તમે આ રીતે જો બનાવશો તો દાળ ઢોકળીનો સ્વાદ એકદમ જ સરસ આવશે અને તમને ખાવાનું પણ પસંદ પડશે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો દાળ ઢોકળી બનાવવા માટે મેં સૌપ્રથમ અહીંયા 1 કપ જેટલી તુવેરની દાળ લીધી છે અને તેમાં 2 થી 3 ચમચી મેં અડદની દાળ પણ મિક્સ કરી છે। તો તેને આપણે 1 કલાકથી 1.5 કલાક જેવું પલાળીને રાખી દીધેલી હતી। તો હવે આપણે દાળને સરસ રીતે કુકરમાં સીટી કરી લેવાની છે। તો આ રીતે કુકરમાં એડ કરી દઈશું આપણે। ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું હળદર અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। ત્યાર પછી એમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને સરસ રીતે આ રીતે હલાવી અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 સીટી થાય ત્યાં સુધી તેને આપણે બાફી લઈએ। તો આપણી 2 સીટી થાય ત્યાં સુધી આપણે લોટની તૈયારી પણ કરી લઈએ। તો મેં અહીંયા 4 થી 5 રોટલીનો લોટ લીધો છે, ઘઉંનો જ લોટ લેવાનો છે। ત્યાર પછી તેમાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કર્યું છે। ત્યાર પછી ચપટી જેટલી હિંગ એડ કરી છે। ત્યાર પછી સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે અને ઉપરથી આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરતા લોટ બાંધી લેશું। તો અહીંયા આપણે લોટ પૂરી જેટલો કડક રાખવાનો છે, રોટલી જેટલો એકદમ નરમ નથી રાખવાનો। તો સરસ રીતે આપણે સરસ કડક લોટ બાંધી લીધો છે। તો આપણે જોઈ શકો છો કે પૂરી જેટલો જ આપણે કડક લોટ રાખ્યો છે। ત્યાર પછી ઉપરથી થોડું તેલ નાખી અને આ રીતે સરસ મસળીને સોફ્ટ કરી લઈએ। તો આપણો લોટ સરસ મસળીને સોફ્ટ થઈ ગયો છે। તો તેને વાટકો કે કોઈ પણ વાસણ ઢાંકી અને આપણે તેને સાઈડમાં રાખી દઈએ। ત્યાર પછી આપણી દાળ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો તેમાં આપણે બ્લેન્ડર મારી અને સરસ રીતે ક્રશ કરી લઈએ। તો આપણી દાળ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે। તો તેનો વઘાર માટે એક પેન લીધી છે। તો તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈશું। ત્યાર પછી આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલી રાઈ નાખીશું, ચપટી જેટલી હિંગ એડ કરીશું। ત્યાર પછી તેમાં લીમડાના પાન એડ કરી દઈશું। ત્યાર પછી મેં અહીંયા લાલ મરચું મારી પાસે હતું તો તેની આપણે આ રીતે ચિપ્સ બનાવીને નાખી દીધી છે અને આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે, જે દાળ ઢોકળીમાં હોતી નથી। તો આપણે આ જો આદુ લસણની પેસ્ટ નાખીને બનાવશો તો તમને એટલી મસ્ત મજા આવશે અને શિયાળાની ઠંડી ઋતુમાં ખાવાની કે તમે હંમેશા બનાવવાનું પસંદ કરશો। ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। મોસ્ટલી દાળ ઢોકળીમાં લસણનો ટેસ્ટ હોતો નથી। મોસ્ટલી આપણે જે દાળ બનાવી છીએ સિમ્પલ એ જ રીતે દાળ વઘારી અને ઢોકળી અંદર નાખી દેવાની હોય છે, પણ આ રીતે જો બનાવશો તો તમને ખૂબ જ ભાવશે। તો હવે આપણે જે દાળ ક્રશ કરી હતી તેને પણ એડ કરી દઈશું। તો હવે આપણી દાળ સરસ ઉકળે ત્યાં સુધી આપણે તેને થોડું ઉપરથી પાણી એડ કરી દઈશું। આપણી દાળ થોડી ઘાટી લાગે છે તો દાળને હંમેશા પતલી જ રાખવાની છે, કેમ કે તેમાં ઢોકળી એડ કરીશું એટલે એકદમ જ ઘટ થઈ જશે। તો હવે ઉપરથી આ રીતે મેં લાંબી સ્લાઇસ કરી અને ડુંગળી એડ કરું છું। તો આ ડુંગળીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે। તો આપણે ડુંગળીને ઉપરથી કાચી જ એડ કરીશું, કેમ કે તેનો જે કાચાપણાનો જે સ્વાદ હોય છે ઢોકળીની હારે ખાવાનો તે સરસ રીતે અલગ જ આવે છે। તો દાળનો ઉકાળ આવે ત્યાં સુધી આપણે ઢોકળી વણીને તૈયાર કરી લઈએ। તો લોટ સરસ આપણો મસ્ત સોફ્ટ બની ગયો છે। તો આ રીતે તેને જોઈ શકો છો કે પૂરી જેટલો જ આપણો સરસ કડક લોટ છે। તો હવે આપણે આ રીતે તેને ડિવાઈડ કરી લઈએ। તો આપણે રોટલી જેટલો જ લોટ લેવાનો છે
અને રોટલી આપણી જે હોય એકદમ પતલી એનાથી થોડીક થીક, એટલે કે પૂરી જેટલી આપણે થીક રાખીએ છીએ એટલી જાડાઈવાળી આપણે રોટલી તૈયાર કરી લઈએ. તો આ રીતે સરસ આપણી રોટીને આપણે વણી લઈએ. તો તમે જોઈ શકો છો પૂરી જેટલી જ આપણે થિકનેસવાળી રોટલી બનાવી લીધી છે. તો તેના આપણે કાપા પાડી લઈએ. તો આ રીતે તેમાં કાપા પાડીશું. તો ઢોકળી તમે કોઈ પણ શેપની બનાવી શકો છો, ચોરસ અથવા તો ડાયમંડ શેપમાં. તો આપણે તેને ડાયમંડ શેપથી બનાવીશું. તો આ રીતે તેના ત્રાંસા કાપા પાડીશું એટલે આ રીતનું શક્કરપારા જેવું બની જશે. તો આપણે દરેક ઢોકળીને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી આપણી દાળ પણ સરસ રીતે ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો, અને તેનો સ્વાદ અને સુગંધ પણ એકદમ સરસ આવી ગઈ છે. તો હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે થોડી ખાંડ એડ કરી દઈશું. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો. અને સ્વાદ પ્રમાણે સરસ મજાની ખાટી મીઠી દાળ આપણે સરસ બનાવીને તૈયાર કરી લીધી છે. ત્યાર પછી મને હંમેશા એકદમ તીખી જ દાળ ઢોકળી ભાવે છે. તો તેમાં આપણે ઉપરથી લાલ મરચું એડ કરી દીધું છે. જો તમને તીખાશ બહુ ઓછી પસંદ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. પણ શિયાળાની ઠંડીમાં એકદમ તીખાશવાળી દાળ ઢોકળી જ ખાવાની ખૂબ મજા પડે છે. તો આ રીતે આપણે દરેક ઢોકળીને અંદર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે ઢાંકણ લગાવી અને 7 થી 10 મિનિટ જેટલું ધીમા તાપે તેને ઉકળવા દેશું, જેથી કરીને આપણી ઢોકળી સરસ રીતે બફાઈ જાય. તો તમે જોઈ શકો છો આપણી ઢોકળી સરસ રીતે બફાઈ ગઈ છે. તો મેં અહીંયા 7 મિનિટ સુધી કૂક કરી છે. તો હવે આપણે ઉપરથી થોડા કોથમીર પણ એડ કરી દઈશું. જો તમે નોનસ્ટિકમાં ના બનાવતા હોય તો તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, નહીં તો તળિયામાં ચોંટી જશે. જો નોનસ્ટિક હોય તો કોઈ ટેન્શન નથી. તો હવે આપણે વાસણમાં સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ મજાની ઢોકળીનો કલર પણ આવી ગયો છે અને સ્વાદ અને સુગંધ પણ સરસ રીતે આવે છે. તો ઉપરથી આપણે આ રીતની કોથમીર એડ કરી દઈશું અને આ રીતની ડુંગળી સાથે આપણે સર્વ કરી લઈશું. તો સરસ મજાની આપણી ઢોકળી બનીને તૈયાર થઈ છે. સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.